પદ્મશ્રી ભીખુદાન ગઢવીભાઈનું ખૂબ તાળીઓના સન્માન સાથે સ્વાગત કરીએ છીએ. ભારદ્વાજ બાપુને પણ પોતાનું સ્થાન મંચ પર લેવા માટે હું વિનંતી કરું છું. આજની આ સેશન ભૂલો પડ ભગવાન ગુજરાતના મરમી લોક સાહિત્યકાર, ખરા અર્થમાં જેને લોક સાહિત્યકાર કહી શકાય, અને લોક સંસ્કૃતિને જેમણે જીવી છે, લોક સંસ્કૃતિને જેમણે શ્વસી છે, અને એ અનુભવની એરણ પછી એમના શબ્દો, એમની વાતો, એમની કથની પ્રસ્તુત થતી હોય છે. ગુજરાતનું સદભાગ્ય છે કે આવા લોક મરમી, આવા શબ્દમર્મી ગુજરાતને પ્રાપ્ત થયા છે. આદરણીય ભીખુદાન ગઢવી સાહેબ, આપનું હૃદયના ઉમળકા સાથે સ્વાગત છે. અને સાથે સાથે સ્વાગત કરું છું શિવકથાકાર ભારદ્વાજ બાપુ, જે શિવકથા દ્વારા આપણા સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. એમનું પણ હું સ્વાગત કરું છું હૃદયના ઉમળકા સાથે. તો આજે આ મહેફિલનો પ્રારંભ કરીએ આદરણીય શિવકથાકાર ભારદ્વાજ બાપુના શબ્દ સુવાસથી, એમની શબ્દ સુગંધથી, અને ત્યારબાદ આપણે ભીખુદાનભાઈને એમની મસ્તીના મુકામ પર જઈને બેસીને માણીશું, પ્રમાણીશું. બાપુ અહીંથી કન્ફર્મ હોય તો કમ્ફર્ટ જેમ. ઓકે જી. શિવ શિવ. સૌ પ્રથમ તો મંચ પર બિરાજમાન ભીખુદાનભાઈ પ્રવેશ કર્યો એટલે તમે બધાએ તાળીઓનો ગગડાટ કર્યો, એટલે કે એમના પરિચયની જરૂર નથી. અને એનો પરિચય આપીએ એટલે સિંહ દોરીને લખવા જેવું કે આ સિંહ છે. ક્યા વાત. બહુત અચ્છા. અને બીજું કે આટલું સુંદર આયોજન કર્યું ભીખુદાનભાઈ, એક પત્રકાર, એક ચિત્રકાર, એક કથાકાર અને એક સાહિત્યકાર. દેશને જો કોઈ આગળ લાવનાર હોય તો આ ચાર વ્યક્તિ છે. બેકાર માણસને જો વ્યવહાર તરફ આગળ વધારનાર હોય તો આ ચાર વ્યક્તિ. હમણાં જ આપણે રોનકભાઈ આવ્યા હતા, એબીપી ન્યૂઝવાળા ખજૂરભાઈ આવ્યા હતા. કહેવાનો મતલબ આ ચાર વ્યક્તિ ધારે તો બેકાર માણસને કાર અપાવી શકે છે એના વિચારો દ્વારા. બેકાર માણસને વ્યવહારમાં આગળ વધારી શકે છે એના વિચારો દ્વારા. કેમ કે આ ચાર વ્યક્તિને લોકો સ્વીકારે છે. બાકી બીજા ગમે એટલી વાત કે ખંખેરીને વ્યા જાય કે એ તો બોલ્યા કરે. એટલે આવા આયોજન કરવા બહુ અઘરા છે. ફિલ્મોના, ગીતોના, મનોરંજનના આયોજન તો ખૂબ થાય છે, પણ આવા આયોજન કરવા ખૂબ અઘરા છે. ને અહીંયા જે બેઠા છે ને એ બધા તોલાના ભાવે છે. આપણે સોનીની દુકાને જઈને તો એમ પૂછાય કે તોલાનું શું, કિલોનું ન પૂછાય. અને પિત્તળ લેવા જઈએ તો એમ પૂછાય કે કિલોનું શું. એમ પછી બેનો ભાવ કરીએ ને ત્યારે ખબર પડે કે તોલાના અત્યારે 80,000 રૂપિયા છે અને ઓલાના કંઈક 1000 રૂપિયા હોય. એમ તમે બધા અહીંયા બેઠા છો એ તોલાના ભાવે છો. કેમ કે આવા પહેલાં કોન્સેપ્ટ કરવા જ અઘરા છે. કોન્સેપ્ટ કરવા જ અઘરા છે. ને મેં તો ભીખુદાનભાઈને ખૂબ સાંભળ્યા છે. કલાકો સુધી સાંભળ્યા કરીએ તોય એમ થાય કે હજી સાંભળીએ. એને એ હંમેશા કહે છે કે મારા ઉપર માતાજી અને મહાદેવનો આશીર્વાદ છે, ત્યારે જ હજી બોલી શકે છે. એટલે કે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડ ભગવાન. અહીંયા રોટલો અને ઓટલો બંને કાઠિયાવાડમાં મળે છે. અહીંયા આપણે જોઈએ છીએ બગદાણાથી લઈને વીરપુરથી લઈને ખાસ તો એમ કહેવાય ને કે ધરતીનો છેડો ઘર એમ માણસ કાઠિયાવાડમાં આવે ને એટલે માનસિક એને મજા આવી જાય. રાતે 3 વાગે પ્રોગ્રામ કરીને તમે આવો ને ઘરે સૂઈ જાઓ
અને આઘે જવાનું હોય તો પાછા 6-7 વાગે ઉઠીને પાછા નીકળી જાઓ, કેમ કે ઘરે પ્રોગ્રામ કે કોઈ કામે કે ગમે તેમ ઘરે આવો એટલે તમારો થાક ઉતરી જાય. એમ આ કાઠિયાવાડમાં ભૂલો પણ ભગવાનની, ભગવાન અહીંયા છે જ, તો જ આવા કામ થતા હોય, તો જ વીરપુર હોય, બગદાણા હોય અને આપણે મોગલમાં ધામ હોય કે ગમે ત્યાં. અને હું તો જે ગામથી આવું છું ભીખુદાનભાઈ, એ તળાજા, જ્યાં નરસિંહ મહેતાની જન્મભૂમિ છે. આપણે મોબાઈલમાં કેમ રિંગ કરીએ, હલો ભરતભાઈ બોલો ને, એમ નરસિંહ મહેતા કૃષ્ણને બોલાવતા, એવી રીતે બોલાવે ને કૃષ્ણ આવતા. એકવાર પ્રયોગ તો કરી જુઓ, ભગવાન તમારી રાહે છે, પણ તમે કોઈ બોલાવતા નથી સાહેબ, તમે કોઈ બોલાવતા નથી. મારા પૂજ્ય પિતાજી કહેતા ગિરિવર બાપુ કે શિવના દાસ કદી ના ઉદાસ. જે શિવના દાસ હોય ને એ કોઈ દી ઉદાસ ન હોય. શિવ એટલે ઈશ્વર, શિવ એટલે ભગવાન. તમે કોઈ પણ ભગવાનને ભજો, પણ દિલથી ભજો. એટલે ઉદાસ એટલે કે કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન રહિત ઉદાસ, તમને એકેય દુઃખ ન હોય. બાકી આ દુનિયામાં બધા જ દુઃખી છે, પણ જેને ઈશ્વરનો સહારો નથી લીધો એ દુઃખી છે. બાકી એકવાર એના શરણે જાઓ એટલે એ તો તન કી જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં छिपाना, जिनके हाथ में जीवन मरण की डोरी. એટલે સાહેબ તમે ત્યાં જાશો એટલે તમને આખો સ્કેન કરી લેશે, તમારે કાંઈ કહેવાની જરૂર નથી. તમે જાશો એટલે તમને એને ખબર પડી જશે કે આને આ જરૂર છે. જો ભી માંગા વહી દિયા. કોકને પુત્રની જરૂર હોય તો પુત્ર આપે, કોકને પ્રસિદ્ધિની જરૂર હોય તો પ્રસિદ્ધિ આપે, કોકને પૈસાની જરૂર હોય તો પૈસા આપે. ટૂંકમાં તમે એકવાર જાઓ તો ખરા. તમે ત્યાં સુધી કે આ ફલાણો ભાઈ આવો છે, ફલાણો ભાઈ આવો, પણ એ ભાઈને તમે મળો તો ખબર પડે, ઓહો આ ભાઈ તો બહુ મજાનો છે, પણ એને મળો તો ખરા. એમ એકવાર તમે એના થઈ તો જાઓ, એકવાર તમે એના થાઓ ને પછી તમે કહો, પછી તમે બીજા કોઈના થાશો નહીં. અને આ દુનિયારે છે ને ભીખુદાનભાઈ, હોઠના સંબંધ રાખજો, હૈયા ના તો મહાદેવને કૃષ્ણ હારે જ રાખજો. કેમ કે જ્યારે જરૂર પડશે ને ત્યારે આ ઓઠવાળા બધા વયા જશે, ત્યારે જ્યારે જે ભગવાન નથી દેખાતા ને ત્યારે એ જ ભગવાન દેખાશે. એટલે આપણે હરદ્વારભાઈ ભીખુદાનભાઈને સાંભળવાના છે, એટલે ભીખુદાનભાઈને વિનંતી કરું કે આપ આપની વાણીનો લાભ અમને દો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર ભારદ્વાજ બાપુ. સ્ટાર્ટર તરીકે આ જરા વાતને વાતાવરણ બનાવવા માટે આ પ્રસ્તુતિ હતી. અને હવે આપની સમક્ષ આદરણીય ભીખુદાનભાઈને પ્રસ્તુત કરું છું. પણ અગાઉ મેં કહેલું છે, ફરીવાર કહું છું કે એમનું નામ એવું વિશેષ છે કે એમાં જુઓ, ભીખુ ભિક્ષુક પણ છે અને દાન આપનાર પણ છે. ભીખુદાન એટલે ઈશ્વર પાસેથી યાચના પણ છે અને ઈશ્વર પાસેથી મળ્યું છે એને ઉજાળીને, એને વધારે સમૃદ્ધ કરીને લોકો સુધી પહોંચાડવાની વાત પણ ભીખુદાનભાઈમાં છે. તો વિશેષ કોઈ વાત ન કહેતા આદરણીય પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીને વિનંતી કરીશ કે આપની વાત વહેતી મૂકો. હા, ચાલુ છે. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં ને સખી, અમારી ગુજરાત યુનિવર્સિટીમાં આવા કંચન વિરહા મેં, આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં ને. થોડું વોલ્યુમ આપો ને જરા. આજે અમને જો કે આવી રીતે બહુ બોલવાની ટેવ નથી, સ્ટેજ ઉપરથી સાદ સંગીતની સાથે બોલવાની ટેવ હોય એટલે, પણ એની પહેલાં હું આપને એક યુવા મિત્રો બેઠા, વડીલ છે, માતાઓ બહેનો છે, એને એક દ્રષ્ટાંત આપીને આગળ વધું કે ચોર લોકો નીકળ્યા ને તે ગોળ બદાડિયા દોરી ઉપર હાલ્યો જતો હતો, વાહણે ચડતો હતો. એ જોયું ચોર લોકોએ, તેમાં એનો જે આગેવાન હતો કીધું કે આ તો આપણે આની બહુ જરૂર છે. આપણે ગમે ત્યાં કોઈ હવેલી તોડવી હોય, બીજે માળે ત્રીજે માળે જવું હોય તો આ જઈ શકે.
એટલે એમાં એક જે એનો નાયક હતો અને જુદો બોલાવીને કીધું કે ભાઈ તને શું આપે છે આમાં પગાર? તો કે શું 25-30 રૂપિયા. તો કે નહીં, અમારે ફેરો આવ્યું તું માગી છીએ આમ આપશું. અને આવ્યો હોય તો એને રજા લેવાનો રહ્યો. અને અડધી રાતે શેઠની હવેલીએ જઈ અને ચોર લોકોએ કીધું કે આ પાઇપે ચડી જાતો, ઢોલકી વગાડો તો ચડું. હવે તમે સમજી ગયા છો કે અમને પાછી ઢોલકીની ટેવ તો ખરી એમ, સ્ટેજ ઉપર તબલા પેટી એ બધું ખરું. પણ આજનો આ કાર્યક્રમ બીજું એ છે કે અમારા મિત્ર છે ભાઈ હરિદ્વારભાઈ, એના પિતાશ્રી પણ મારા બહુ મિત્ર, એટલે આવો એક ઘનિષ્ઠ નાતો છે મારો. એટલે આવી રીતે અમને બોલવાની ઓછી ટેવ હોય, પણ જે સમય મર્યાદા આપી છે, જે વિષય ઉપર બોલવાનું કીધું છે એ ઉપર હું બને ત્યાં સુધી બોલવાના પ્રયત્ન કરીશ. આપણા દેશની, ભારત વર્ષની સંસ્કૃતિ જ અદ્ભુત છે. સંસ્કૃતિ એટલે શું? આપણે ત્યાં બહુ સંસ્કૃતિની વાતો થાય, સંસ્કૃતિ આમ, સંસ્કૃતિ આમ. સંસ્કૃતિ એટલે કવિએ અર્થ કર્યો છે કે ભૂખ લાગે ને ખાવું પડે ને પ્રકૃતિ કહેવાય, ખાધા પછી પડીકી લેવું પડે તો વિકૃતિ કહેવાય, અને થાળીમાં રોટલો પીરસાણો ને અતિથિ આવી જાય ને પોતે ખવડાવી દે ને પોતે ભૂખ્યો રહીએ, એનું નામ સંસ્કૃતિ કહેવાય સાહેબ. એટલે આપણો દેશ છે ભારત, એ સંસ્કૃતિનો દેશ છે, ભૌતિક સુખનો દેશ નથી. આ સાધુ સંતો સંન્યાસીઓનો, રામકૃષ્ણ પરમહંસનો દેશ છે, વિવેકાનંદનો દેશ છે. આ ભારતની ભૂમિ જ અલગ છે. અમારા કવિએ લખ્યું છે કે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. સાહેબ સાંભળજો, ફરીવાર સાંભળજો. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. સાહેબ જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે છે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. અને જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે છે. જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. સાહેબ આપણો દેશ આપણો છે એટલે વખાણ કરીએ એવું નથી. આ વર્લ્ડની વાત કરું, દુનિયા આખીએ કબૂલ્યું છે કે ભારત એ ભારત છે. સાહેબ એના એ કોઈ સવાલ નથી. વિવેકાનંદે ખૂબ બોલ્યા છે, સ્વામી રામતીર્થ કૃષ્ણ બોલ્યા છે, સ્વામી રામતીર્થ બોલ્યા છે. એ બધા મહાપુરુષોની જ વાતો અમે તમારા સામે કરીએ છીએ. પણ આપણે ત્યાં કવિઓ જે કહે છે એ, દાખલા તરીકે જેમ માં છે, આપને કંઈક તાવ આવ્યો હોય કે બીમાર હોય અને જેમ દવા પાવી હોય, નાના છોકરા ન પીએ, પછી ગોળમાં મધમાં લઈને પાય, એમ કવિઓએ ભારતની સંસ્કૃતિને કવિતા દ્વારા, રાગ દ્વારા, ગીત દ્વારા મને તમને સમજાવ્યું કે આ ભારતની સંસ્કૃતિ છે. એટલે મારી એક કવિતાથી હું આપની આ વાત થોડી શરૂ કરું કે સામાન્ય રીતે તમે જુઓ તો બે હાથને મારા ફેલાવું તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. સાહેબ બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, તારી પ્રભુતા દૂર નથી, પણ હું માગું અને તું આપી દે એ વાત મને મંજૂર નથી. એવી અનેક કવિતાની માનીની એક કવિતાથી હું આપને જરા આ વાત સમજાવવાના પ્રયત્ન કરું છું કે અમારા એક દાન અલગારી, એનું તખલુસ નામ દાન અલગારી છે, તખતદાનભાઈ નામ આમ તો છે, પણ એ દાન અલગારીની કવિતા છે. મસ્ત કવિ છે કે મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે બાવલિયા, મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે અગમ ગોચાર લખધણીની ખોજમાં રેવું રે બાવલિયા, મોજમાં રેવું, મોજમાં મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે અને અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું. જેણે વેદોએ નેતિ નેતિ કહીને બિરદાવ્યા પરમાત્માને,
તારી ગતિનો પાર ન અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું રે. મોજમાં રહેવું એટલે ખાણી પીણીની મોજ નથી, જ્યાં લખવું ત્યાં લખી લેજો. મોજ એટલે વર્તમાનમાં રહેવું સાહેબ. ભૂતકાળની ઘટના ઘટી ગઈ, ભવિષ્યની મને તમને ખબર નથી. જીવન વર્તમાનમાં છે. મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું. દાખલા તરીકે હું તમને દાખલો આપું, હું અને તમે જમવા બેઠા, થાળી પીરસાની, હવે એમાં શાક દાળ જે કાંઈ આપણા ઘરમાં ઘરના બનાવ્યું હોય આપ્યું હોય, હવે એમાં રોટલીનું બટકું લઈને શાકમાં બોલીને તમે ખાઓ અને તમને બે સ્વાદ લાગે, તીખું ખારું મોરું જે કાંઈ હોય, જો તમે હું વર્તમાનમાં રહું તો વિચાર આવે આપણે. વર્તમાનમાં હો તો કે મારા પત્નીની તબિયત બરાબર નહીં હોય, છોકરા કામ કરવા નહીં દીધું હોય, કાંઈ બીજું જે કાંઈ હોય, પણ નકર શાક બગડે નહીં, પણ બગડ્યું એનું કારણ આ હશે એમ સમજીને તમે બાજુમાં વાટકો મૂકી દો અને સંભારો ને રોટલો ખાવ તો તમને મજા આવશે, કારણ કે તમે વર્તમાનમાં છો. પણ શાક બગડ્યું અને તમે હું બગડ્યા એટલે બધું બગડ્યું સમજી લેવાનું. પછી રોટલી ખાતા એવું ન લાગે, પગરખાની હકતરી ખાતા હું એવું લાગે સાહેબ, કારણ કે એ બધું સ્વાદ હોયો ગયો, એમાં કાંઈ છે જ નહીં. મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. વર્તમાનમાં જીવન છે, ભૂતકાળમાં કે ભવિષ્યમાં છે જ નહીં, વર્તમાનમાં છે. મહાપુરુષો આપણે બધા એના જીવન ચરિત્ર વાંચો, વર્તમાનમાં જ રહેતા સાહેબ. કોને ખબર છે કાલની? ઘડીની ખબર નથી, પછી કાલની કોણ વાત કરે? એવા મહાપુરુષોની આપણી પાસે વાતો છે. પણ મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું. અગમ અગોચર અલખ ધણીની ખબર નથી નેતી નેતી એની ખોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું. અને હવે એક કડી કહું તમને કે રામ કૃપા એને રોજ દિવાળી. જેની ઉપર ઈશ્વરની ઈચ્છા હોય એને રોજ દિવાળી હોય, આપણે વરહે આવે. પણ જેની ઉપર હરિની કૃપા હોય, પ્રભુની કૃપા હોય તો એને રોજ દિવાળી. રામ કૃપા એને રોજ દિવાળી, અને રંગના ટાણા રે કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે. દાન અલગારી કે આળસુ થઈને આયખું ખોવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. અને અગમ ગોચર લોક ધણીની ખોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું. દાન અલગારી કે આળસુ થઈને વાયખું ખોવું રે. ઘણા બહુ આળસુ હોય સાહેબો, બોલે વાત કરે તો આળસ આવે એમ, સમજ્યા? એક જણો હું તો આમ પગ ઉપર પગ ચડાવીને કોકે કીધું કે અમદાવાદનો રસ્તો તો પગ આમ કર્યો, આમ કર્યો, આમ ઊભોય નથી થતો, હલતોય નથી, ચલતોય નથી. આળહમાં ને આળહમાં જીવન કટાઈ ગયા હોય સાહેબ. પછી કીધું એટલી આળહ, એટલે હામા માણસે કીધું એટલી આળહ ભલા માણે પગ આમ કરીને ઈશારો કરશો તો કીધું આ ભેહું પાણીમાં બેઠ્યું ને તો હા આખો દી પાણીમાં પડી રહી અને ઘીરે આવીને પાણી પીએશે. કેટલી આળહ છે એ કે એમાં એના દૂધ અમે ખાઈએ છીએ. એટલે આપણે ત્યાં ગાયનું મહત્વ વધારે એટલા માટે છે. ભગવાન કૃષ્ણએ ગાયોની સેવા કરી એનું કારણ એ છે. આમાં તો મેદ છે, આળસ છે, બધું જે છે એ છે. પણ આમ ગણો ને તો વર્તમાનમાં જીવન છે. જીવન આમ 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 વર્તમાનમાં રહેવું મુશ્કેલ છે. વાતું કરવી બહુ હેલી છે સાહેબ. કહેણી મિશ્રી ખાન હે, બોલવું તો ખાંડ જેવું ગયેલું છે. રહેણી તાતા લો, જીવવું બહુ મુશ્કેલ છે સાહેબ. જીવી જાણે, બતાવી જાણે એની બહુ એની જ વાતું રહી છે. આપણા જેવાની થોડી વાતું રહી છે. વાતું એની ઇતિહાસ એના રહ્યા છે. કહેવાનો મારો અર્થ કે આપણા દેશની સંસ્કૃતિ મેં તમને કીધું ને જુદી છે. મહાભારત વાવો અને ગીતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. એમ આ દેશની ધરતીની સંસ્કૃતિ જુદી છે, એની વાતો જુદી છે, જીવવું જુદું છે. પરદેશમાં આપણે જઈએ તો પરદેશ છે એની સગવડતાઓ જોઈને આપણે અંજાઈ જઈએ, પણ ભારતની સંસ્કૃતિ છે એ અદ્ભુત છે. વિવેકાનંદની સંસ્કૃતિ છે, રામકૃષ્ણ પરમહંસની સંસ્કૃતિ છે, શિવાજી મહારાજની સંસ્કૃતિ, મહારાણા પ્રતાપની સંસ્કૃતિ છે.
અને મેઘાણીભાઈ લખ્યું છે, મેઘાણીભાઈ ગામડે ગામડે ફર્યા છે. ઝવેરચંદ મેઘાણીને યુવાન વર્ગ તો વાંચતો હોય છે. મેઘાણીભાઈને કોઈ એમ કહેતું ને કે ભાવનગરની પાસે એક ડુંગર છે ને ત્યાં નેહડો છે, ત્યાં એક ચારણ કે ભરવાડ વાર્તા કરે, તો મેઘાણીભાઈ શું કહેતા ખબર? આ બનેલી હકીકત તમને કહું તો કે એ ક્યાં થઈને જવાય? તો કે ભાવનગર થઈને જવાય. એ ભાવનગર થઈ ડુંગરમાં નેહડો ગોતી, એ વાર્તાકારને ગોતીને એમ કે હું તમારી પાસે વાર્તા લેવા આવ્યો છું. એ લખી હગે દુનિયામાં સાહેબ મેઘાણી, ઝવેરચંદ મેઘાણી. એને રાષ્ટ્ર શાયરીનું બિરુદ મળ્યું. અને એની કવિતાઓ કેવી સાહેબ અદ્ભુત કે આભમાં ઉગ્યો એ ચાંદલો ને જીજાબાજીને ગાયવાય બાળ રે, જીજાબાજીને ગાયવાય બાળ. આજ બાલુડાન માત હી ચોલે, ધણ ડુંગરા ડોલે, શિવાજીને નીડરું નાવે, માતા જીજાબાજી ઝુલાવે. એ પેટમાં પોઢીન સાંભળેલી બાલ રામ લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત. બાલુડાને નીંદરું નાવે, માતાજી જાબાઈ ઝુલાવે. આવી જનેતા હાલનામાં પારણાની માલિપા સંસ્કૃતિ પાઈ એ ઝવેરચંદ મેઘાણીની કવિતાઓ. મેઘાણીભાઈએ આપણે બધું ઘણું આપ્યું, દુલા કાગે પણ ઘણું આપ્યું છે. પછી મેઘાણીભાઈ આપ્યું છે અમારા વર્તમાન કાળમાં. તમે જુઓ તો કવિ દાદની કવિતાઓ કેવી છે, અદ્ભુત કવિતાઓ. એની એક પ્રકૃતિની કવિતા આપને હું સંભળાવું, કદાચ ઓછી તમે સાંભળી છે. સંધ્યા ખીલી છે, સંધ્યાનો કલર ગિરનાર ઉપર જાય, કંડરા ડુંગર ઉપર જાય, ગીર ઉપર જાય, પોતે ગામડામાં રહીએ દાદુભાઈ. અને દી આથમાનો સંધ્યા ખીલી તો તમે ગામડામાં, અહીં આપણે શહેરમાં તો બહુ ઓછું દેખાય ને. શહેરમાં તો દેખાય એવું કાંઈ છે જ નહીં, પ્રકાશ સિવાય, એમ અંજવાળા સિવાય. પણ ખેર આપણે તો શહેરમાં રહીએ છીએ ને એ શહેરને સારું જ કહેવું પડે. પણ પ્રકૃતિ જોવી હોય તો તમારે ગીરમાં જવું પડે, બરડામાં જવું જોઈએ. એના માટે હું આ શહેરને જુદું પાડું છું, આમ નહીં. હવે એ બેઠેલા ગામડામાં ની આમ સંધ્યા ખીલી, આમ સૂરજ ડૂબતો હતો, સંધ્યાનો રંગ ઝાડવા ઉપર જાય, ડુંગર ઉપર જાય, બાબુ બધે જાય. અને દાદુભાઈ કવિતા લખી સાહેબ કે સંધ્યા શ્રાવણની રમે હોલીએ રેલો. કલ્પના કરજો મિત્રો, સંધ્યા શ્રાવણની છે, રમે છે હોળી. ચારીકો ગુલાલ પથરાણો સંધ્યાનો, ચારીકો ઝાડવા ઉપર, ડુંગર ઉપર. હે સંધ્યા શ્રાવણની રમે હોલીએ રેલો. કેવી લાગે? આભમાં ઉડે અબીલ ગુલાલ જોવા, સંધ્યા શ્રાવણની રમે હોલીએ રેલો. શ્રાવણ સંધ્યાની છે અને દાદુભાઈ કે રમે છે હોળીએ સાહેબ. હવે ચિત્રો ઊભા કર્યા અહીં સાંભળજો સાહેબ કે ડુંગરાની ટોચું કેવી લાગતી રેલો. એ સંધ્યાનો રંગ ડુંગર, ગિરનાર, કંડરો ડુંગર જેની ઉપર જાતો હોય રંગ ડુંગર ઉપર, એ સંધ્યાની ટોચું કેવી લાગે, ડુંગરની ટોચું કેવી લાગે કે ડુંગરાની એ ઓલા ડુંગરાની ટોચું કેવી લાગતી રેલો. કેવી લાગે કે કોઈ જોગીડાની જટામાં ગુલાલ, કોઈ જોગીડાની જટામાં ગુલાલ જોવા, સંધ્યા શ્રાવણની રમે હોલીએ રેલો. કવી કલ્પના સાહેબ, એની ઉપમા અલંકાર કયો સાહેબ? જોગીડાની જટામાં ગુલાલ જો, આ સંધ્યા શ્રાવણની રમે હોલીએ રેલો. અને મને આમ ઉંમરને કારણે થોડી કડી ભૂલાઈ જાય. સંધ્યા શ્રાવણની રમે હોળી એમ. દાદલ વસુંધરાને સત ચડ્યા રેલો. આ છેલ્લી કડી છે પણ સાંભળજો. કવિ દાદ એમ કહે છે ધરતી ઉપર જે કલર પથરાણો સંધ્યાનો, ધરતીની જેમ સત પ્રગટ્યાઓ એમ લાગે સાહેબ કે દાદલ
વસુંધરાને સત ચડ્યા રે લોલ. કેવું લાગે? કોઈ રાજપૂતાણી બેઠી અગન જાલ, જો કોઈ રાજપૂતાણી બેઠી અગન જાલ, જો આ સંધ્યા શ્રાવણની રમે હોલીએ રે લોલ. એ ઓલી શ્રાવણ રમે છે જોને ઓલીએ રે લોલ. આવા જે ગીતો આપણે ત્યાં મળ્યા છે, પ્રકૃતિના ગીતો મળ્યા છે, ભક્તિ શક્તિના ગીતો મળ્યા છે, પણ ભારતીય ગુણનું એક કવિતા દુલાભાઈ કાગની જે છે એ આપણે સામે રજૂ કરી અને હું પૂરું કરું એવું મારું માનવું છે. હરિદ્વારભાઈ ક્યાં બેઠા છે? કાંઈ વાંધો નહીં, એ આવે પછી પૂરું કરવું એવું કંઈ નથી ને એમ. મારા એમના પિતાશ્રી પણ મારા બહુ મિત્ર, અને આ હરિદ્વારભાઈ તો મારા બહુ સ્નેહી છે. દુલાભાઈ કાગની કવિતા. અને મેં તમને કીધું એમ મેઘાણીભાઈ બરડા ડુંગરમાં ઢેલીબેન મેરાણી, બરડા ડુંગરમાં ઢેલીબેન મેરાણી એની પાસે જઈ અને એને લોકગીતો લખ્યા. એમ લખ્યું છે કે આ ઢેલીબેન મેરાણી મને બધા એ મહાપુરુષોની ઉદારતા એવી હતી કે જ્યાંથી મળ્યું એ એને લખ્યું. એને કે આ ગામડામાંથી મળ્યું છે, આ નેહડામાંથી. નેહડો એટલે શું ખબર? નેહ નીતરતો એને નેહડો, આવકારો નીતરતો એને નેહડો. હા, ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન, પણ ડેલીએ બોર્ડ માર્યો હોય રજા સિવાય અંદર આવવાની મનાય છે. હા, એમ નેહડામાં મેઘાણીભાઈ જાતા અને ઢેલીબેન પાસે બેહતા. લખ્યું છે એની પરિક્રમામાં કે હું લોકગીતો લખતો સાહેબ. એવા લોકગીતો એને લખેલા કે મને આગળ ગીત યાદ આવ્યું હતું પણ પાછું આગળ પાછળ થઈ ગયું. એવું તો મારામાં રહે થોડું ઘણું આમાં ઉંમરને કારણે. એમ એટલે કહેવાનો મારો અર્થ એ છે કે પ્રકૃતિના ગીતો જે અમારી જૂનવાની માતાઓ બહેનો રાહડા લેતી એ ગામડાનો એક છે, એમાંથી એ રઢિયાળી રાત મેઘાણીભાઈ લખ્યું છે, એમાં એ બધા ઉલ્લેખ છે કે ઢેલીબેન મેરાણી પાસે મેઘાણીભાઈ જાતા અને એ વાર્તા લખતા. એમાં ખારવો જાય વાણ લઈને અને પછી એ કુટુંબ એને વળાવવા જાય ને ત્યારે એ ખારવી બાઈ એ આંખમાં આંસુ તો ન લઈ આવે, પણ એના ખારવાની હિંમત કેવી આપે છે કે અવળો વાજ વાવડો ઘાયલ, અવળો વાજ વાવડો. ખારવાને કહે છે કે કદાચ મજૂરીએ તું આવતો જાતો હો અને અવળો વાજ વાવડો જુવાન, અવળો વાજ વાવડો, તો તારી હિંમત રાખીને છટા છોડજે જુવાનિયા, તારી હિંમત રાખીને છટા છોડજે જુવાનિયા. આવી હિંમત આપે તી હિંમત નો હારતો. એવા ગીતો આપણે ત્યાં રણ મેદાનમાં જાતા તો એ બધા એમ કહેતા, મા એમ કહેતી મારું ધાવણ ઉજળું કરી આવજે, પિતા એમ કહેતા કે તું મારું નામ ઉજળું કરી આવજે, અને પત્ની એમ કહેતી હતી ભગીની ભાઈ એમ બેન એમ કહેતી હતી ભગીની ઓળાવે ભાઈને, હેતે શિર ધરી હાથ વિજય પામજે વીર તું, અને સુરાનો કરશે સંગાત, માંડવામાં જવતોલ હોમવા માટે વહેલો આવજે. પણ એની અર્ધાંગના જે 4 ફેરા ફરી છે ને એ 4 મંગલ જે આપણે વર્તા છે ને, અમારે એક મહાપુરુષે બાપુ અર્થ કર્યા હતા. 4 ફેરા છે, બધાને ખબર તો હશે પણ હું રિપીટ કરું. ધર્મ અર્થ કામ અને મોક્ષના 4 ફેરા છે. પેલો ફારો ધર્મનો, પુરુષ તું આગળ હું પાછળ, ધર્મ અર્થ વ્યવહાર એમાં તું આગળ, સ્ત્રી એમ કે હું પાછળ, ધર્મ અર્થ કામ પ્રતિષ્ઠા પૈસો તારે જે જોતો હોય લઈ લેજે, તું આગળ હું પાછળ, મોક્ષ મરવા જાઉં એ તો હું તારી ચૂંદડી ઓઢીને બોર જાય, તને ને મારે નથી જવા દેવો, એમ હું જઈશ મોક્ષને સામે, હું જઈશ તું નહીં, તું મારી પાછળ. એમ આપણે ત્યાં આવા ગીતોના અર્થ સભર થતા. એટલે એ ખારવાને કે છે પણ એ વાતનું અનુસંધાન મારે વિસરાઈ ગયો. હવે આવું તો થોડુંક થાય બને, કારણ કે હું પાછો જોઈને મને બોલવાની ટેવ નથી. હા, એમાં આમાં એકાદી મેં મોજ મારી હું તો કહેવાય ગયું.
એટલે કોઈ કહેવાય ગયું એ ભૂલી જવાય ને, બોલવાનું હોય એ ભૂલી જવાય એમ. અને ઘટપણ એને જ કે ભૂલી જાય આપણને પોતાનું નામ યાદ રહે તોય સારું એમ. હા, ને કોકને કહેવું પડે કે અમારું નામ શું છે યાદ કે ભાઈ તમારું નામ અમને ક્યાંથી યાદ હોય, એને ઘટપણ કહે એમ. એની એક મારી કેસેટ બહુ સારી છે, ઓડિયો કેસેટ, કે ગઢપણ ઘોડે ચડીને ઘીરે આવ્યા રે ગઢપણ મારે ઘોડે ચડીને ઘીરે આવ્યા રે બુઢા પાયે શું કર્યું? ધોળા નિશાન બતાવ્યા રે બુઢા પાયે, ધોળા નિશાન બતાવ્યા રે ગઢપણ મારે ઘોડે ચડીને ઘીરે આવ્યા રે ગઢપણ. કહેવાનો મારો અર્થ એ છે કે આવા બધા ગીતો ભાતીગળ હતા. પહેલાં એટલું બધું વિજ્ઞાન હતું નહીં, ગીતો મુખામુખ હતા. આ ગીત પાસેથી આ બેને ગીત શીખ્યું હોય, લગ્ન ગીતો પણ એવા જ હતા. આ બેનો ગાતી હોય ને એ બેનું પાસે શીખી બીજી બેનો ગાતો હોય. ભજનમાં એમ જ હતું. એમ હવે આપણે અટાણે બધી વ્યવસ્થા થઈ ગઈ, રેકોર્ડિંગની બધી ઇલેક્ટ્રોનિકની સાધનો આવ્યા એટલે, પણ બાકી તો આ બધું હતું નહીં. હવે મારે એક પ્રસંગ કહીને મારી વાત પૂરી કરી. સમય મર્યાદા બાપુ બરાબર એમ છે? 5-7 મિનિટ તો વાંધો નથી લ્યો. આમાં એવું છે કે અમારે કાનજીભાઈ વાર્તા કરતા હતા અને આકાશવાણીનો પ્રોગ્રામ હતો, એટલે આ કહેવાય આ હકીકત છે. એટલે એમાં આમ 10 મિનિટ આપ્યું હોય, 15 મિનિટ આપ્યું હોય, એમાં એક ભાઈ આગળ આવીને કાનજીભાઈને સામે એ આમ 5 મિનિટ એટલે આમ કરે, પછી 10 મિનિટ એટલે 2 વાર આમ કરે. કાનજીભાઈ કાંઈ સમજે નહીં અને પછી આમ મીડો કરવા એમ કે પૂરું કરો એમ. તો કાનજીભાઈ કે વાર્તા કરવા દે. એટલે આમાં એવું હોય છે, સમયની મર્યાદા ઘણીવાર નથી હોતી, ક્યાંયનું ક્યાંય વયું જાય છે. પણ હું તમને એક પ્રસંગ કહી અને મારી વાત પૂરી કરું કે વાર્તાઓ ઝવેરચંદ મેઘાણીએ ગામડે ગામડે જઈ અને મેળવી છે. અને એ વાર્તાઓ દુલા કાગે ગીતો લખ્યા, મેઘાણીભાઈએ વાર્તાઓ લખીને ગીતો બે લખ્યા. ભગત બાપુએ વાર્તા લખી દુલા કાગે અને ગીતો લખ્યા. ભગત બાપુનું એક બહુ સરસ જાણીતું પદ ભજન જે કાંઈ ગીત કહ્યું એ આપણે સામે રજૂ કરીને મારી વાત પૂરી કરું છું. એ જીતા રાંગણિયા એ પૂછીને દુખિયા આવે રે આવકારો મીઠો. આ બહુ જાણીતું પદ છે એનું. આપજે રેજી. અને કેમ તમે આવ્યા છો એજી એમ નવ કે જે રે, કેમ તમે આવ્યા છો એમ નવ કે જે રે, કે કેમ તમે આવ્યા છો એને એમ નવ કે જે રે, એજી એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે આવકારો મીઠો આપજે રે જી. પછી ક્રમ બતાવ્યો આખો કે કાગ પેલા પાણી પાજે અને હારે બેહી જમજે રે, કાગ પેલા પાણી પાજે અને હારે બેહી જમજે રે, પછી એને જાપારે સુધી તું મૂકવા જાજે રે આવકારો મીઠો આપજે રે. જાપા સુધી મૂકવા જાજે. આખી કવિડીના જેટલા અર્થ કરો એટલા થાય, પણ જાપા સુધી શું કામ? એટલા માટે ભગત બાપુ લખે છે કે કદાચ કંઈ કામે આવ્યો હોય છે, કાંઈ વેદના લઈને આવ્યો હોય છે, 5 પૈસા લેવા આવ્યો હોય છે અને તને રૂબરૂ કુટુંબની વચ્ચે ન કહી શકે તો જાપા સુધી જાય છે, ત્યાં તને કેવું હોય છે તો કહેશે, તો એને સાચવી લેજે સાહેબ. આ આપણો જે ભાવ જે કવિઓએ મૂક્યો છે ભારતની સંસ્કૃતિનો એ અદ્ભુત છે સાહેબ. એટલે મેં શરૂઆતમાં જેમ કીધું હતું કે શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે, કોઈ એક ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો
અને ગીતા નીકળે. હરિઓમ. થેન્ક યુ વેરી મચ સર. આવકારો મીઠો આપજે, એજી તારે આંગણીએ પૂછીને જો કોઈ આવે. આ ભજન કૃતિના રચયિતા એકવાર એમના ઘરે એક ભાવક જાય છે અને દરવાજો સવારે ખટખટાવે છે, બારણું ખોલે છે, પણ ડાયરો કરીને આવેલા મોડી રાત્રે. મોડી એટલે પહેલાં તો સવાર સુધી ભીખુદાનભાઈ જાણે છે કે સવાર સુધી ડાયરાઓ ચાલતા, એટલે ઊંઘમાં હતા. એટલે પહેલાં એ કહ્યું કે આપનો હું ચાહક છું, આપને મળવા આવ્યો છું. એટલે કવિ કહે છે કે એક કામ કરો ને, સાંજે મળો ને. એમ કરીને દરવાજો બંધ કરવા જાય છે ત્યારે પેલો કહે છે કે 1 મિનિટ. તો કે બોલો ને. તો કે હેજી તારે આંગણીએ પૂછીને જો કોઈ આવે, આવકારો મીઠો આપજે. એ કવિતાના રચયિતા તમે જ છો ને? પણ આ તો કવિ હતા એટલે તરત સમજી જાય છે. પછી કહે છે કે આપ શું વ્યવસાય કરો છો? તો કહે છે કે હું લુહાર છું. તો કે અચ્છા, તલવાર બનાવો છો? તો કે બનાવું છું. તો કે કેટલાને માર્યા? સુથાર કે ના, અમે તો ખાલી બનાવીએ જ તે. તો કવિએ કીધું અમે ખાલી બનાવીએ જ તે. પણ ભીખુદાનભાઈની સાથે તો એમ થાય કે આ વિહાર કરતા રહીએ. એમણે કહ્યું કે કેટલુંક ભૂલી જવાય છે, પણ કેટલાક લોકો તો આખી જિંદગી ભૂલી શકતા નથી. આ તો એક વરદાન છે. અને એમની જે પ્રવાહ છે, એકવાર એક વડીલ એની વાઈફને, લગભગ 80 વર્ષની ઉંમર હતી, ને વાઈફને જાનું જાનું એવું કહેતા હતા. એટલે બાજુમાં એક યુવાનને થયું કે વડીલ આ ઉંમરે જાનું જાનું કહો છો? અરે કે નામ ભૂલી ગયો છું એનું.